નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારા તરફથી ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત છે. ઉમેરો પણ આ 3 ભૂલો ભૂલી જાઓ તે પણ ના કરો, નહીં તો એપ્રિલ કે જૂનમાં હા મિત્રો, મુશ્કેલીનો પહાડ તૂટી પડશે. હું તમને બધાને કહી દઉં કે આ માર્ચ મહિનામાં તમે બધા માટે ખૂબ જ ખુશ અને ભાગ્યશાળી મિત્રો. 2025ની શરૂઆતથી એક મહિનો બાકી છે. અત્યાર સુધીનો સમય તમારા માટે ઘણો લાંબો છે. તે એક નકામી વસ્તુ છે. જેમ મેં વિચાર્યું હતું એવું બિલકુલ બન્યું નથી. પણ મિત્રો, ભગવાનનો આભાર, આ માર્ચ મહિનો છે. તે શરૂ થઈ ગયું છે અને ખૂબ જ શરૂઆતમાં તમારા કુંડળીમાં શક્તિશાળી યોગ અને ગ્રહોનું ગોચર બાંધકામ તો થઈ ગયું છે. પણ મિત્રો, જો તમે માર્ચના આ ભાગ્યશાળી મહિનામાં અહીં 3 છે, જો તમે ભૂલ કરો છો તો તમારે આ મહિને તેમનું કામ કરવું પડશે. આજે આપણે ભોગવવું પડશે પણ તેમનું એપ્રિલ અને જૂન મહિનામાં એકસાથે તમારે પણ ઘણી પીડા અને વેદનાનો સામનો કરવો પડશે. તમારી સાથે મોટો અકસ્માત થશે. એટલા માટે મિત્રો, તમારે સમયસર સાવધાન રહેવું જોઈએ. જાઓ, આજનો વિડિયો તમારા બધા માટે નથી. જે કોઈ આ વિડિયો પૂર્ણ કરશે તે રામબાણ સાબિત થશે. ત્યાં સુધી તમે જોશો કે આ માર્ચ મહિનામાં જ તમારી માતાના બધા સપના પૂરા કરો. હા મિત્રો, તમે તમારા સપના જે હતા તે પૂર્ણ કરશો. જે સ્વપ્ન 2024માં પૂર્ણ નહીં થાય 2025માં પૂર્ણ થશે. પણ મિત્રો, તે હજુ પૂર્ણ થયું નથી પરંતુ 2024માં પૂર્ણ થશે. હવે તે પૂર્ણ થશે. ફક્ત વિડિયો પર ધ્યાન આપો. વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ. માતા રાણીના પહેલાના બધા સાચા ભક્તો, શું તમે પ્રેમ ભક્ત છો તો સૌ પ્રથમ આ વિડિયો જુઓ. કૃપા કરીને નીચે આપેલ સ્વીટ લાઇક આપો. કોમેન્ટ બોક્સમાં પ્રમાણિકપણે લખો. તમારા હૃદયમાં 3 વાર જય માતા દી લખો. આ આપો જેથી તમને માતા રાણીનો સીધો આશીર્વાદ મળે અને તમને તમારો બધો પ્રેમ મળશે. આખો પરિવાર વ્યવસાયમાં સામેલ થશે. અદ્ભુત આશીર્વાદો હશે અને જીવનનું દરેક દુઃખ દૂર થશે. આનો અંત આવશે મિત્રો. આ એક ખૂબ જ તે શક્તિશાળી અને ચમત્કારિક છે અને ગ્રહોના ગોચર સાથે સંબંધિત છે. આ આધારે માર્ચ મહિના દરમિયાન તે તમારા ખિસ્સામાં હોવું આવશ્યક છે. મિત્રો, ચાલો તમને જણાવીએ કે તમારી કુંડળી આખા માર્ચ મહિનામાં નારાયણ, બુધ અને શુક્રના યુતિને કારણે લક્ષ્મી યોગ બની રહ્યો છે. બુદ્ધનું વ્યવસાયિક કાર્ય મીટિંગ દ્વારા થાય છે. બાળકો વ્યવસાયિક વાણી અને બુદ્ધિના દેવતા છે. શુક્ર એક ગ્રહ છે અને તે સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતીક છે. કૌટુંબિક સુખ, સ્ત્રી સુખના ગ્રહો. જ્યારે આ 2 ગ્રહો મળે તો ખૂબ જ ભાગ્યશાળી કહેવાય. આ ગ્રહો જ્યારે મળે છે ત્યારે તે ભાગ્યની વાત છે. જ્યારે આ 2 ગ્રહો મળે છે ત્યારે આ ખાસ એક યોગ રચાય છે જે 11 વર્ષ પછી રચાય છે. હવે જ્યારે આ યોગ તમારા જીવનમાં રચાય છે, જો તે તમારી કુંડળીમાં બનેલ હોય તો તેનો સંપૂર્ણ લાભ લો. જો તે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તો તેનો લાભ લો. આ એક વસ્તુ તમને મદદ કરશે કારણ એ છે કે આ 2 ગ્રહો સાથે રાહુ દેવ પણ બેઠા છે અને રાહુ એક છે. આ ગ્રહ એક રાક્ષસ છે, નકારાત્મક ગ્રહ છે, અવરોધ છે. ઉદ્ભવતા ગ્રહો ઉદય પામી રહ્યા છે. પડી ગયેલાને નીચે ફેંકી દેવું અને ઉપર લાવવું આ રાહુનું કામ છે. માયાને અચાનક ઊભી કરવાનું. માયા પણ એક ગ્રહ છે. તેથી આ કિસ્સામાં ખાસ દૈવી યોગની મધ્યમાં વિક્ષેપ કાર્ય રાહુ દેવ હવે સીધા આ કરી રહ્યા છે. આ યોગથી તમને કોઈ ફાયદો નહીં થાય. જો તમે કંઈક કરશો તો ઉલટું થશે. અમે ભૂલો કરી જે આપણે પછીના કાર્યક્રમમાં આવરી લઈશું. હું તમને તે ભૂલો વિશે જણાવવા જઈ રહ્યો છું. તમારા જીવનમાં રહેલી સંપત્તિ, લક્ષ્મીના આધારે પૈસા, સમૃદ્ધિ, કામ, વ્યવસાય, થોડું હવે જે બાકી છે તેમાંથી ઘણું બધું પણ ખતમ થઈ જશે. કારણ કે રાહુ જેને મારે છે તેને ફરી કોઈ મારશે નહીં. યાદ રાખો કે તારાઓ ફક્ત રાહુ સાથે જ છે. જો તે ગયું છે તો હવે તમારું જીવન બેધારી તલવાર છે. પરિસ્થિતિની જેમ
જો એક પક્ષ ભૂલ કરે તો જો તે ત્યાં હશે તો બધું સાફ થઈ જશે. તમે બચી શકશો નહીં અને જો તમે ડહાપણથી આગળ વધશો તો આપણે જ્ઞાનના આધારે સમજદારીપૂર્વક નિર્ણયો લઈએ છીએ અને કેટલીક વાતો પોતાના સુધી જ રાખો. સકારાત્મક ઉર્જા વધારવા માટે, દૈવી જીવનમાં ઉર્જાનો પ્રકાશ લાવવા માટે, પછી તમને આનાથી અદ્ભુત લાભ મળશે. જીવનમાં પહેલાં ક્યારેય ન હોય તેવી પ્રગતિ કરો. હા, તે આ માર્ચ મહિનામાં થશે. મિત્રો, ખૂબ જ માહિતીપ્રદ અને અદ્ભુત આજનો કાર્યક્રમ છે. અમે તમને માર્ચ વિશે જણાવીશું. એક મહિનામાં આવા લગભગ 5 કામો કોઈપણ સંજોગોમાં તમારે શું કરવું જોઈએ તે હું તમને કહીશ. અને 3 એવા કાર્યો જે તમારે ભૂલવા ન જોઈએ. તમારે તે કરવાની જરૂર નથી. તે આખા માર્ચ મહિના માટે છે. આ બાયોડેટા છે. આજે આ એક સંપૂર્ણ પુસ્તક છે. આ કાર્યક્રમ ખૂબ જ સરસ અને સારું જ્ઞાન તમને જીવનમાં એક નવી દિશા મળશે. ક્યાંક અટવાઈ ગયો હશે, ફસાઈ ગયો હશે, પૈસાના અભાવે ધંધો ચાલી રહ્યો નથી, પૈસાના અભાવે હું આગળ વધી શકતો નથી, ઘરમાં પણ તણાવ છે, સંબંધોમાં પરિસ્થિતિઓ પણ ખેંચાણનું કારણ બને છે. જો એમ હોય તો બધી પરિસ્થિતિઓનો ઉકેલ આ છે. માર્ચ મહિનામાં તમારા માટે આવું થવાનું છે. તો મિત્રો, આવી પરિસ્થિતિમાં આ તમારો ધર્મ છે, એક જવાબદારી છે કે જ્યારે કોઈ ખૂબ જ મહત્વપૂર્ણ વ્યક્તિ જો કોઈ તમારા માટે જ્ઞાન લાવ્યું હોય તો તમારે તેનો ઉપયોગ કરવો જોઈએ. તમારે પૂર્ણ ધીરજ સાથે માન આપવું પડશે. જો તમે મારી તરફ નહીં જુઓ તો તમે પોતે જ પછી સમજો કે હું તમારા માટે શું કહી શકું છું. તો ભગવાન સ્વામી છે. આપણે આપણા સંપૂર્ણ સ્વામી છીએ. મેં પ્રયત્ન કર્યો છે. હવે તમારો વારો છે. ધીરજ રાખો અને કાર્યક્રમના અંત સુધી રહો. મિત્રો, અમે તમને ફક્ત આ એક વાત વિશે જ નહીં જણાવીશું. હું તમને આ વિષય વિશે કહીશ, પણ હું એક રહસ્ય છુપાવીશ. બનેલી ઘટનાઓ અથવા તમે યુક્તિઓ કહી શકો છો. જ્યોતિષ શાસ્ત્રમાં ખાસ યુક્તિઓ છે જેના દ્વારા લાભ તરત જ લેવામાં આવે છે. કામ આજે અને આજે જ થાય છે. મેં આ ગુપ્ત છુપાયેલી યુક્તિનો લાભ લીધો અથવા અમે આજે તમને આ પદ્ધતિઓ પણ જણાવીશું. હું તમને નહીં કહું કારણ કે અનુભવી વ્યક્તિની સામે બધા નિષ્ફળ જાય છે. લોકો વાતો સાંભળે છે, આપણે અનુભવની વાતો કહીને છોડી દઈએ છીએ. આપણે પોતે શું અનુભવ્યું છે અને આપણા પ્રિયજનો, જે ભક્તો છે, તેમને તેમના જીવનમાં થયેલા અનુભવો વિશે કહીને. તેથી અમે તમને આ બાબતોના આધારે કહી રહ્યા છીએ. તમે ખાસ છો. તમે ઘણી બધી નવી વસ્તુઓ શીખી શકશો. તો ચાલો આશા રાખીએ મિત્રો કે તમે બધું સમજી ગયા છો. કાર્યક્રમના અંત સુધી રહેવાનું ભૂલશો નહીં. હવે ચાલો મહામાઈનું સ્મરણ કરીને કાર્યક્રમની શરૂઆત કરીએ. આ કરતી વખતે કોમેન્ટ બોક્સમાં આખી પોસ્ટ લખો, જય મામ ભવાની. ભક્તિ સાથે આશીર્વાદ. મહામાઈ તમને ચોક્કસ આશીર્વાદ આપે. અમને પૂરો વિશ્વાસ છે કે તે કરશે અને આ કાર્યક્રમ તમારા સુધી પહોંચ્યો તે બદલ હું આભારી છું. નહીંતર કોણ કોને પૂછે છે? લોકો ખોવાઈ રહ્યા છે. હું આખી જિંદગી ભટકતો રહું છું. મેં મારો સમય ભટકતા વિતાવ્યો અને મારા જીવનમાં એક વિરામ આવી ગયો. જો નહીં તો આવું જ્ઞાન તમને સ્થિરતાની ભાવના આપશે. ખાતરી છે કે તે આવશે. ચાલો મિત્રો, ચાલો હવે આપણો મુખ્ય વિષય શરૂ કરીએ. અઠવાડિયાના બધા દિવસો ધ્યાનથી સાંભળો. કોઈને ખબર નથી કે બધું વિગતવાર કેવી રીતે સમજવું. તે તમને એટલી વિગતવાર કહેશે જેટલી અમે તમને કહી શકીએ છીએ. ફક્ત કેટલા અઠવાડિયા વીતી ગયા છે તેના પર ધ્યાન આપો. કયા દિવસે બધા ગ્રહો નક્કી થાય છે? પણ 7 દિવસ અને 7 ગ્રહો છે, પણ 9 ગ્રહો છે. રાહુ અને કેતુ. તો હવે રાહુ અને કેતુનો દિવસ કયો છે? રાહુ એટલો શક્તિશાળી છે કે તે વિચારવાનો વિષય છે. સૂર્યને ગ્રહણ કરતો ગ્રહ, તેની પાસે કોઈ દિવસ નથી. તે કેવી રીતે હોઈ શકે? તો હવે અહીં સમજવા જેવી વાત એ છે કે જો તમારા જીવનમાં કોઈ મુશ્કેલી આવે તો યાદ રાખો કે રાહુ જેની તરફ જોશે તેને ફરી ક્યારે કોઈ જોઈ શકશે નહીં. આ પણ એક એવી વસ્તુ છે જે તમને મારતી નથી,
બંને વસ્તુઓ રાહુ વિશે છે. એવું કહેવાય છે કે સકારાત્મક અને નકારાત્મક બંને છતાં અત્યારે આપણે સકારાત્મક બાબતો વિશે વાત કરી રહ્યા છીએ. તમે આ કરો છો કારણ કે રાહુ તમને ઘણા ફાયદા આપે છે. આ મહિનામાં નારાયણ લક્ષ્મી યોગ કરવો જોઈએ. તો તે રાહુથી બનેલું છે, તેથી રાહુનું ખાસ વાત એ છે કે રાહુ વિશે એક ખાસ વાત છે. એવું કહેવાય છે કે તે સોબતથી પરિણામો આપે છે. તે જે પણ ઘરમાં બેસે છે તેની સાથે તે એ જ પરિણામ આપવાનું શરૂ કરે છે, પરંતુ વચ્ચે તે તેની વાસ્તવિક ગુણવત્તા પણ દર્શાવે છે, તે ચોક્કસપણે બતાવે છે. તેથી જ તે તરત જ કામ કરે છે. કોઈ દિવસ આપણે ધંધો કરીશું અને કામ કરીશું મારામાં કે જીવનમાં અચાનક ખૂબ જ પરિવારમાં ઘણી નકારાત્મકતા છે. વાતાવરણ પ્રેમથી ભરેલું છે, પણ અચાનક કોઈ આ બાબતે ઉગ્ર ચર્ચા અને લડાઈ થશે. પતિ પત્ની વચ્ચે બધું બરાબર ચાલશે, પણ એક દિવસ અચાનક ઘણા લોકો પાસેથી જોરથી ઝઘડો થશે અને એક કે બે જો વાતચીત આખો દિવસ બંધ રહે તો આ નકારાત્મકતા અચાનક બહાર આવે છે. જો રાહુના કારણે હોય તો અહીં તમારે શું કરવાની જરૂર છે તે કાળજીપૂર્વક સમજો. તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ લાવે છે. જો આ બધું જ છે તો તમારે તમારી બુદ્ધિથી તેને સમજવું જોઈએ. તે કેવા પ્રકારની મુશ્કેલી છે, કારણ કે આ ક્રિયા જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે રાહુ છે. તે તમારા માટે 100% અનુકૂળ બનાવશે અને રાહુ હોય તેને કોઈ મારી શકતું નથી. એ કહેવત જો તમે તેને કાળજીપૂર્વક સમજશો તો તે તમારા માટે સાબિત થશે. વસ્તુઓ પોતાની મેળે ખોવાઈ ન જવી જોઈએ. તો હવે તમારે તમારા વિચારોમાં આ વિશે વિચારવું જોઈએ. તમારા જીવન વિશે છે કે તમારું જીવન. મને કયા પ્રકારની સમસ્યા વધુ છે, જેમ કે કોઈના જીવનમાં પૈસા સંબંધિત મુશ્કેલી છે કે નહીં? બસ ભાઈ, ધંધો ચાલુ છે, મારી પાસે પૂરતો સમય નહોતો, મેં મારા શ્રેષ્ઠ પ્રયાસ કર્યા, ઘણા પૈસા ખર્ચ્યા. દિયા બિઝનેસમાં ધંધો ચાલી રહ્યો નથી, પૈસા નથી આવી રહ્યા, મેં મારા શ્રેષ્ઠ પ્રયાસ કર્યા છે. આપણે બધું જ મૂકીએ છીએ, એટલે કે પૈસાની સમસ્યા. દેવું ખૂબ વધી ગયું છે, દેવું ખૂબ વધી ગયું છે. મંગળ ગ્રહનો અતિશય વિકાસ ગુરુ ગ્રહનો દોષ છે. જો કોઈ સમસ્યા હોય તો પણ તે મંગળને કારણે છે. જોડાયેલા રહેવું ઠીક છે અને પૈસા તમારા જીવનમાં આવશે. જો તમે આમ ન કરી શકો તો તમને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળશે. તે નથી આવી રહ્યું એટલે શુક્ર સાથે કોઈ સમસ્યા છે. અને જો તમે તમારો વ્યવસાય પૂરા જોશથી ચલાવી રહ્યા છો અને હજુ પણ તે ચાલવા પણ તૈયાર નથી, તે સંપૂર્ણપણે સ્થિર થઈ ગયું છે. તેથી બુદ્ધનું મિત્રો, આમાં પણ એક સમસ્યા છે. આદરનો અભાવ છે. લોકો તમને ટોણા મારે છે, વાતચીતમાં તમારું અપમાન થાય છે. તેઓ કરે છે પણ તમારા પર ધ્યાન પણ આપતા નથી. તમારા પોતાના લોકોમાં પણ તમને કોઈ માન નથી. જો તે બહારની દુનિયામાં હોય તો તેને ઘરે છોડી દો. તમને બે પૈસા માટે પણ માન નથી. હા બહેન, આવું આપણા જ લોકો સાથે થાય છે. સૌથી ઊંડી ઘા સૌથી વધુ દુઃખ આપે છે. યાદ રાખો કે તે તમારું પોતાનું શરીર છે જે તેને પહોંચાડે છે. તેથી જો આ પરિસ્થિતિ છે તો ખરાબ છે, તો હવે આવી પરિસ્થિતિમાં તમારે શું કરવાનું છે? રાહુને ધ્યાનથી સમજો. આ એક ખૂબ જ શક્તિશાળી ઉપાય છે અને ખૂબ જ અસરકારક છે. ઉકેલ એ છે કે તમારે આ કાળજીપૂર્વક સમજવું જોઈએ કે જો પૈસાની અછતને કારણે તમે ચિંતિત છો, જો તે ન આવે તો તે શુક્રવારે આવશે. જો ધંધો ન ચાલે તો શું કરવું? જો તમારા પર દેવું હોય તો બુધવારે ઉપાય અપનાવવો જોઈએ. તેમાં ઘણો વધારો થયો છે, તેથી મંગળવારે તે તમારે શું કરવાની જરૂર છે કે તમે દુશ્મનોથી પરેશાન છો, જ્યારે દુશ્મન ભારે દુઃખ પહોંચાડી રહ્યો હોય ત્યારે પણ. જો શરીર ઘરમાં રોગો છે, ઘરમાં રોગો છે અને વસ્તુઓ બનતી વખતે બગડી જાય છે, એટલે કે કાર્ય પૂર્ણ થઈ રહ્યું છે અને તે અંત સુધી પહોંચી રહ્યું છે. અંતે એવું લાગે છે કે તે ખરાબ થઈ ગયું છે, કામ બંધ થઈ ગયું છે. તો જો શનિ દોષિત હોય તો આવી પરિસ્થિતિઓમાં જો તમે જાતે અનુમાન લગાવવા માંગતા હો
તો ફક્ત ધારો મંગળવાર કરતાં દેવું ખૂબ વધી ગયું છે. તમારે તે દિવસે અને દરેક સમયે આ પ્રવૃત્તિ કરવાની જરૂર નથી. આખા માર્ચ મહિના દરમિયાન મંગળવારે કરવું પડશે. જો મારી પાસે પૈસા ન હોય તો મને પૈસાની તંગી છે. અમે તમને શુક્રવારે આ સમજાવ્યું હતું. જો તમે આ સમજી શકતા નથી તો તમે હું આ કાર્યક્રમ ફરીથી જોઈને સમજીશ. કઈ સમસ્યા માટે કયા દિવસે નિર્ણય લઈ શકે છે. આદરના અભાવને ભરવા માટે પગલાં લેવા પડશે. અમે તમને પહેલેથી જ કહ્યું છે કે તમે મંગળવારે હશો. ઉપાય પતિપત્નીના લગ્નના દિવસે અને જો વચ્ચે તણાવ છે, પ્રેમીઓ વચ્ચે સારો પ્રેમ સંબંધ, કોઈ પણ બાબતમાં કોઈ મતભેદ નથી. જો આવું થયું હોય તો તમારે સોમવારે ઉપાય કરવો પડશે. રવિવારે ઉપાય ન કરો. રવિવારે રાહુ માટે કોઈ ઉપાય નથી. આ કરવામાં આવે છે નહીંતર દોષિત ઠેરવવામાં આવશે. આ યાદ રાખો. જો તમારે રાખવું હોય તો અહીં તમે બધી વસ્તુઓ મૂકી છે. હું મારી સમસ્યાઓ અને તેમની મને નિવારણની પદ્ધતિ સમજાઈ ગઈ છે. હવે તે કરો. તમારે મંદિર શું છે તે કાળજીપૂર્વક સમજવું જોઈએ. મારે મંદિરમાં કાળજીપૂર્વક જવું પડશે. મારે વાદળી રંગનું કપડું લેવા જવું પડશે. તમે ગમે તે કપડાં લઈ જઈ શકો છો. તે ટુવાલ હોઈ શકે છે, તે નાનો રૂમાલ હોઈ શકે છે. એવા કોઈપણ માટે ઘણા બધા કપડાં છે જે નિયમિત ઉપયોગમાં લેવાતા કપડાં, જે લોકો તેને ખભા પર પહેરે છે તેમને સાફી કહેવામાં આવે છે. આપણે આપણા શરીરના કપડાં કહીએ છીએ. તે હોઈ શકે છે કોઈપણ ડ્રેસ વાદળી રંગનો હોઈ શકે છે. કપડાં હોવા જોઈએ અને નાળિયેર પણ. સૂકા નારિયેળની પૂજા માટે નારિયેળ જરૂરી છે. વપરાયેલ નાળિયેર એ તમારે કેટલીક ખાદ્ય ચીજો અને નાળિયેરની જરૂર છે. તમે 1,0,2,0,0,0 જેવા પૈસા આપી શકો છો. તમારી ક્ષમતા અને પરિસ્થિતિ મુજબ પૈસા સાથે રાખો. હવે તમારે મંદિરમાં જઈને આ નારિયેળ લેવું પડશે. આ નારિયેળ ભગવાનને સમર્પિત કરવું પડશે. તમે જે સામગ્રી લીધી છે તે તમારે અલગથી રાખવી પડશે. તમારે તેને રાખવું પડશે. તમારે તેને ભગવાનને સમર્પિત કરવાની જરૂર નથી. હે ભગવાન, ફક્ત મંદિરમાં નારિયેળનું દાન કરો. મારે ભગવાનને પ્રાર્થના કરવા માટે મારી જાતને સમર્પિત કરવી પડશે. જો તમે આ કરવા માંગતા હો તો તમે કોઈ પણ ભગવાનના મંદિરમાં જઈ શકો છો. આપણે જે દિવસે કરી શકીએ છીએ તેની કોઈ સમસ્યા નથી. મેં તમને કહ્યું હતું કે કયા દિવસે કઈ સમસ્યા માટે જો તમારે જવું હોય તો ભગવાનના મંદિરમાં જવું પડશે. મારે મારી સમસ્યા વિશે પ્રાર્થના કરવા જવું પડશે. મારે ભગવાનને કહેવું પડશે અને પછી બહાર આવવું પડશે. એવા સમયે જાઓ જ્યારે મંદિરની બહાર ખાવાનું ન હોય, આસપાસ ભિખારીઓ બેઠા છે. તમારે તેમની વચ્ચે તેમને શોધવું જોઈએ. એક ભિખારી છે જેનો રંગ ખૂબ જ ઘેરો છે. જો તમારી પાસે હોય તો તે ખૂબ જ કાળા રંગનું છે. જો તમારું નસીબ ખૂબ સારું હશે તો જ તે તમને મદદ કરશે. આપણે મળીશું નહીંતર જો નહીં મળીએ તો ખૂબ જ ખરાબ થશે. જો કોઈ કાળો ભિખારી કે એવો કોઈ વ્યક્તિ હોય તો એક ભિખારી જે અપંગ છે, અથવા એવો કોઈ ભિખારી જેની એક આંખ નથી, અથવા તેના જેવું કોઈ નથી જે ભિખારી બોલી શકતો નથી, તે મૂંગો અને બહેરો છે. શું આના જેવો કોઈ ભિખારી છે કે આના જેવો કોઈ છે? એક ભિખારી જે ખૂબ જ ગંદો અને અસ્વચ્છ છે. હું ભાંગી પડ્યો છું અને પાગલ જેવો દેખાઉં છું. તમારે આવા ભિખારી પાસે જવું પડશે અને મારે તેને આ ખાદ્ય સામગ્રી આપવી જ જોઈએ. સામગ્રી: વાદળી રંગનું કાપડ અને થોડું. મારે તેને ખાવાના પૈસા આપવા પડશે. મારે તેને ખાવા માટે આપવું જોઈએ અને કહેવું જોઈએ કે તેણે આ ખાવું જોઈએ. જ્યારે તે ખાશે ત્યારે તે તેના હાથમાં હશે. પૈસા મૂકો અને જો તે તમારો ચહેરો જોશે તો તે સ્મિત કરશે. પણ જો તમે હસો છો તો એ તમારું નસીબ છે. તે ખૂબ જ સારી રીતે ચમકે છે. તેની ખાતરી છે રાહુ તારા ફરી કોઈને નહીં મારે. તે તમારા માટે સાચું સાબિત થશે. એ વાત ચોક્કસ છે.
હવે જો તમે નસીબદાર છો તો 100% ગેરંટી સાથે તમારી કુંડળી હજુ પણ સારી નથી. જો તારાઓ તમારી સાથે નહીં હોય તો તમે આ રીતે ભિખારી બનશો. જો તમને તે નહીં મળે તો આવી પરિસ્થિતિમાં શું કરવું? સ્ત્રી ભિખારીને, કારણ કે સ્ત્રી ભિખારી નથી, પેલી ભિખારી સ્ત્રી પાસે આ વસ્તુ હોવી જ જોઈએ. મારે શરણાગતિ સ્વીકારવી પડશે. મારે તેને કહેવા માટે કંઈ નથી. બસ તેને આપી દો અને ત્યાંથી નીકળી જાઓ. પાછા ફરતી વખતે તમારે પાછા ફરવું પડશે. તમે આપેલી સામગ્રી હું જોવા માંગતો નથી. ભિખારી તેની સાથે શું કરી રહ્યો છે? તે તેને રાખી રહ્યો છે, તે ફેંકી રહ્યો છે, તે જે કંઈ પણ કરી રહ્યો છે, હા, તમારે તેના વિશે વિચારવાની પણ જરૂર નથી. પાછા વળીને સીધા ઘરે પાછા આવવું પડશે. હું તે જોવા માંગતો નથી, પણ તમારા હાથ, પગ અને ચહેરો ધોઈ લો. તમારે રૂમમાં જવું પડશે. આ પદ્ધતિ છે. તમારે, અમારા મતે તમે તેને સારી રીતે સમજી ગયા હશો. હું શરૂઆતથી જ સમજી ગયો છું, પણ હું સમજી શક્યો નહીં, કારણ કે અહીં સમસ્યા એ છે કે જો સમસ્યા માટે કોઈ ખાસ દિવસ હોય તો તમારા જીવનમાં કઈ સમસ્યા છે, તમે તેને ક્યાંક સારી રીતે સમજવું પડશે. કંઈ પણ કરીને ત્યાં ન પહોંચો, નહીં તો મુશ્કેલ બનશે. કામ બગડશે. રાહુને સંભાળો. સકારાત્મક રહેવું એ આગ સાથે રમવા જેવું છે. કારણ કે આ એક રાક્ષસ ગ્રહ છે. તે ક્ષમાશીલ નથી. માફ કરવાનું દેવતાઓનું કામ છે. જો રાક્ષસોનું નહીં તો અહીં તમારા માટે છે. જો તમારે તેને સારી રીતે સમજવું હોય તો તમારા હૃદયને વાંચો. તમારા હાથ પકડીને તમારી સમસ્યા વિશે વાત કરો. તમારા પોતાના વિચારો કરો અને તમે અત્યારે શું ગુમાવી રહ્યા છો તે વિશે વિચારો. તમે આખો દિવસ એ વાતની ચિંતા કરો છો. તું મારા વિશે વિચારે છે, પણ ફક્ત તું જ દુઃખી છે. એક સમસ્યા છે અને તમે તે સમસ્યાનું નિરાકરણ આ રીતે કરી શકો છો. આ કામ કરવાથી તમને આજે જ મળશે અને ગેરંટી સાથે તમને તે જ દિવસે પરિણામ મળશે. તમને એ જ દિવસે પરિણામ મળશે. વધુ રાહ જોવાની જરૂર નથી. આ કરવાની કોઈ જરૂર નથી. તે ફક્ત એક થઈ ગયેલું કામ છે. માર્ચ મહિના દરમિયાન તમારે શું કરવાની જરૂર છે? મારો મતલબ ગમે તેટલા દિવસો હોય. જેમ કે જો તમે સોમવારે ઉપાય કર્યો હોય તો દરેક સોમવારે લોન ચૂકવવાની હોય છે. મંગળવારે લોન ચૂકવવામાં આવે છે. જો તમને તેનાથી તકલીફ હોય તો તમારે મંગળવારે કરવું પડશે. જો તે શનિવારે કરવામાં આવે તો દર શનિવારે આ કરો. તમારે અહીં સુધી આ કરવાનું છે. તમે બધું સમજી ગયા છો. હવે અમે તમને તે એક વાત વિશે જણાવીશું. માર્ચ મહિના દરમિયાન તમને જે વિષયની જરૂર પડશે તેના પર તમારે તેને હંમેશા તમારા ખિસ્સામાં રાખવું જોઈએ. તમારે પોતાને સુરક્ષિત રાખવું પડશે. ઘરની બહાર ન નીકળો. કે મેં તે મારા ખિસ્સામાં રાખ્યું અને જ્યારે હું ઘરે આવ્યો ત્યારે મેં તે લાવ્યું અને મારા પૂજા રૂમમાં રાખ્યું. પવિત્ર વસ્તુ ખૂબ જ શક્તિશાળી છે અને આ વસ્તુમાં ખૂબ જ સકારાત્મક ઉર્જા છે. તે તમારા જીવનના દરેક દુઃખનો અંત લાવી શકે છે. ગ્રહોની દરેક નકારાત્મક અસર તેને સકારાત્મકમાં ફેરવવાની ક્ષમતા ધરાવે છે. આ એક વાત ધ્યાનથી સાંભળો. પણ મિત્રો, અહીં અમે તમને એક બીજી વાત કહેવા જઈ રહ્યા છીએ. હું તમને કહી દઉં કે આ એક વસ્તુથી તમને કંઈક મળશે. ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. સાવચેતી રાખવી જરૂરી છે. કાર્યક્રમના અંતે તમને એ પણ ખબર પડશે કે હું તમને કહીશ, નહીંતર પ્રયોગ નિષ્ફળ જશે. કદાચ પછી તમે કહેશો કે ગુરુજી, આપણા છે ઉપરોક્તની કોઈ અસર થઈ નહીં, તમે અમને કહ્યું હતું. અથવા આપણે વસ્તુનો ઉપયોગ કર્યો છે અને આપણે જો કોઈ ફાયદો ન થાય તો તમે આ કરી શકો છો. તો અમે તમને અગાઉથી જણાવીશું, કારણ કે આપણે જાણીએ છીએ કે ઘણા બધા છે. બધા લોકો કાર્યક્રમ ખૂબ જ સારી રીતે જુએ છે. મને સમજાતું નથી. મને તે સંપૂર્ણપણે દેખાતું નથી. પછી અધૂરી માહિતી સાથે ફરીથી ફોન કરો. મને પાછળ ફરીને કહેવા દો, ગુરુજી, તમે શું કહ્યું? કેવી રીતે કરવું, શું કરવું, બધું વિગતવાર હું તમને ધીરજથી કાર્યક્રમ કહી રહ્યો છું.
તો જોડાયેલા રહો. ચાલો હવે ધ્યાનથી સાંભળીએ મિત્રોને કઈ વસ્તુ ગમે છે. જો ભોલેનાથ છે તો તેમનું જાગૃત સ્વરૂપ જગત છે. તેમાં ભગવાન નારાયણ જેવું શું છે? શ્રી હરિ વિષ્ણુ છે અને તેમનું જાગૃત સ્વરૂપ છે. શાલિગ્રામ માતા લક્ષ્મી સમાન છે. તેમના જાગૃત સ્વરૂપને ચાંદીના સિક્કા સમાન માનવામાં આવે છે. એટલા માટે જ દરેક દિવાળીએ દરેક હિન્દુ ઘરમાં ચાંદીના સિક્કાની પૂજા તે લક્ષ્મીની જેમ જ કરવામાં આવે છે. પ્રકાર ભોલેનાથ રુદ્રાક્ષનું જાગૃત સ્વરૂપ. હા મિત્રો, રુદ્રની ધરી અસ્તિત્વમાં છે. એનો અર્થ એ કે ભોલેનાથના આંસુ તેમના પોતાના શરીરમાંથી આવે છે. ઉત્પન્ન થયું હતું અને સૌથી નજીક છે. તમને ભોલેનાથના આ 5 રુદ્રાક્ષ મળશે. તમારે 5 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો પડશે. રુદ્રાક્ષનો એક ખૂબ જ મોટો ગુણ છે અને તે છે તેની ગુણવત્તા. એ છે કે તે નકારાત્મક ઉર્જા દૂર કરે છે. દુશ્મનની જેમ તે તેના મોટા ભાગના ભાગનો નાશ કરે છે. પહેલો દુશ્મન નકારાત્મક ઉર્જા છે. તેથી દરેક આ દુનિયામાં દુઃખ ભોગવતો માણસ કામ બની જાય છે. આપણે બગડી રહ્યા છીએ. સખત મહેનત છતાં પરિણામ નથી મળી રહ્યું. જો ક્યાંક નકારાત્મક ઉર્જા હોય તો વ્યક્તિ હવે નકારાત્મક પ્રભાવ હેઠળ છે. આ દુનિયામાં દરેક જગ્યાએ ઉર્જા છે અને કેટલાક લોકોના ઘરમાં પણ હોય છે. તો હવે સમજો કે આટલું ભયંકર નકારાત્મક છે. ઉર્જાના પૂરમાં સમુદ્રમાંથી બચી જવું તે ખૂબ જ મુશ્કેલ છે. તમે જોયું જ હશે કે દરેક ત્યાંનું વાતાવરણ કેવું છે, કેવા સમાચાર છે. તમે તેને અખબારમાં અને સમાચારોમાં સાંભળી શકો છો. વસ્તુઓ એવી રીતે પસાર થાય છે કે મન પોતે જ કામમાં આવી જાય છે. કોઈ આટલા બધા ખોટા કામ કેવી રીતે કરી શકે? જો બધું જ અત્યંત નકારાત્મકતાના પુરાવા છે તો હવે જો આવું કંઈક થશે તો તમને આ બધાથી કોણ બચાવશે? જૂના જમાનાની જેમ હવે તમારે રક્ષણાત્મક કવચની જરૂર છે. જો દુશ્મનો હોત તો ગુરુ પોતાના શિષ્યોને બચાવત. તેઓ તેને શસ્ત્રો, કેટલીક તલવારો, કેટલાક ધનુષ્ય અને તીર આપતા હતા. કેટલાકે ગધેડા આપ્યા અને કેટલાકે ભાલા આપ્યા જેનાથી દુશ્મનોને મારી શકાય. કારણ કે તે જૂના દિવસો તે સત્યયુગ, દ્વાપર અને ત્રેતા યુગની વાર્તા હતી. પછી તે સમયે દુશ્મન સામેથી આવ્યો. તેઓ પહેલા હુમલો કરતા હતા પણ હવે તેઓ સરળતાથી ઓળખી શકતા નથી. આ કાલનો યુગ છે. આ આજનો યુગ છે. દુશ્મન ક્યારેય નહીં તે આગળથી હુમલો કરતો નથી પણ પાછળથી હુમલો કરે છે. તેઓ તમારી વિરુદ્ધ તમારા મૂળ ખોદી નાખે છે. તેઓ કાવતરા ઘડે છે અને જેમની પાસે પ્રવેશ છે અને કાળો જાદુ તોડવાથી બધું જ થાય છે. તેથી જ ઘણા લોકો જીવતા હોય ત્યારે બરબાદ થઈ જાય છે. જો કોઈ આ ચક્રોમાં ફસાઈ જાય તો તે નરક ભોગવે છે. સારું, અહીં સુધી આ બધું કહેવાનો હેતુ શું છે? અમારું લક્ષ્ય એ છે કે આ નકારાત્મક યુગમાં જ્યાં કોઈ તમારી સામે નહીં લડે પણ પાછળથી લોકો પાછળ ભયંકર યુદ્ધની તૈયારી કરી રહ્યા છે. જો તમે તે લો અને તમને કોઈ સંકેત પણ ન મળે આવા નકારાત્મક યુગમાં પોતાને કેવી રીતે સુરક્ષિત રાખવું? કારણ કે હવે ધનુષ્ય અને તીર ભાલાના હથિયાર સાથે કામ પર નથી જવાનું. આ કોના પર ચલાવશો? કોઈ તમારું નથી. જો તમે તમારી સામે શું છે તે જોઈ શકતા નથી તો જે દેખાતું નથી તેના માટે એ જ શસ્ત્ર. આપણને એવી કોઈ વસ્તુની જરૂર છે જે તેને રોકી શકે, એટલે કે ઉર્જા. નકારાત્મક ઉર્જાને રોકવા માટે સકારાત્મક ઉર્જાના બ્રહ્માસ્ત્રની જરૂર છે. તું અને આ બ્રહ્માસ્ત્ર પંચમુખી છો. રુદ્રાક્ષ હવે પંચમુખી રુદ્ર ગમે તેમ રુદ્રાક્ષના ઘણા પ્રકાર છે. 1 મુખ, 2 મુખ, 7 મુખ અને અનેક મુખ છે. પરંતુ દરેક રુદ્રાક્ષની પોતાની વિશેષતા હોય છે. ઘણી સારી બાબતો છે પણ પંચમુખી રુદ્રાક્ષની અસર આપણે જોઈ કોઈ પણ પ્રકારના રુદ્રાક્ષમાં આટલું જ મેં તે જોયું નથી. જો કે દરેક પાસે પોતાની શક્તિઓ હોય છે. દરેક વ્યક્તિની પોતાની ક્ષમતાઓ હોય છે. દરેક વ્યક્તિ અલગ હોય છે.
ઉપયોગના પ્રકારો છે, પરંતુ તેનો ઉપયોગ માર્ચ મહિનાનો આ મહિનો તમારા માટે શ્રેષ્ઠ અને મહાન બનશે. તો અહીં સુધી તમે બજારમાંથી પંચમુખી સમજી ગયા છો. શક્ય તેટલી વહેલી તકે રુદ્રાક્ષ લાવો. તમારે શું કરવાનું છે તે કાળજીપૂર્વક સમજો. ગમે તે દિવસે તમે તે જ દિવસે લાવ્યા અને ગંગાજળમાં ડૂબાડી દીધા. ગંગાના પાણીમાં ડૂબકી લગાવવાનો અર્થ એ છે કે